નેક્સ્ટ ટોપિક જોઈએ. કોઈ બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન. હવે ધારો કે આપણી પાસે કોઈ બિંદુવત વિદ્યુત ભાર Q એ યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ પર રહેલો છે અને તેના વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો હવે વ્યાખ્યા અનુસાર આપણે શું કરવું પડે કે વ્યાખ્યા અનુસાર આપણે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લઈ આવવા માટે બાહ્ય બળ વડે થતું કુલ કાર્ય શોધવું પડે. તો આપણને એ કુલ કાર્ય P બિંદુએ સ્થિતિમાન આપશે. પણ અહીં આપણે પહેલા એક કામ કરીએ કે અનંત અંતરેથી P બિંદુ સુધીનો જે પથ છે એનો તેમાં આપણે કોઈ પથ પરનું વચ્ચેનું બિંદુ P' પસંદ કરીએ કે જે Q થી R' અંતરે રહેલું છે અને આ P' બિંદુથી એકમ ધન વિદ્યુત ભારને ડેલ્ટા R' જેટલું સ્થાનાંતર કરાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય આપણે પહેલા ગણીએ. બરોબર? એટલે કે આ સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું કાર્ય ગણીએ અને પછી આપણે અનંત અંતરેથી P માટેનું કાર્ય ગણીશું. બરોબર? તો માર્ગ પરના કોઈ પણ બિંદુએ આ P' પાસે જો આપણે એકમ ધન વિદ્યુત ભાર એટલે કે +1 કુલમ મૂક્યો હોય તો તેની ઉપર આ કેપિટલ Q વિદ્યુત ભાર વડે લાગતું બળ કેટલું? તો કુલમના નિયમ પ્રમાણે F બરાબર 1/4πε0 Q1 Q2/r². આ સમીકરણ પ્રમાણે Q1 આપણો કેપિટલ Q, Q2 આપણો +1 કુલમ એટલે 1/4πε0 Q થી P' નું અંતર R' તો R'² અને R' ની દિશામાંનો એકમ સદિશ આપણે R' કેરેટ લઈએ તો આપણને એકમ ધન વિદ્યુત ભાર પર P' પાસે લાગતું બળ મળી ગયું. હવે એને જો આપણે ડેલ્ટા R' જેટલું સ્થાનાંતર કરાવીએ તો R' થી ઉગમ બિંદુ તરફ ડેલ્ટા R' જેટલું સ્થાનાંતર કરાવવા માટે જે કાર્ય કરવું પડે અથવા તો જે કાર્ય થાય એને આપણે લખી શકીએ કે ડેલ્ટા W બરાબર F ડોટ ડેલ્ટા R'. તો F ડેલ્ટા R' cos થીટા બળની દિશા આમ છે અને સ્થાનાંતરની દિશા તેની વિરુદ્ધ છે એટલે થીટા થશે 180 ડિગ્રી. તો આપણને મળશે ડેલ્ટા W બરાબર -Q/4πε0 R'² ઇન્ટુ ડેલ્ટા R'. હવે જો આપણે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને P બિંદુએ લઈ આવવો હોય તો તેના માટે આપણે એ ગતિપથને અત્યંત સૂક્ષ્મ એવા સ્થાનાંતરો ડેલ્ટા R' માં વિભાજિત કરી અને પ્રત્યેક સૂક્ષ્મ સ્થાનાંતર માટે આપણે કાર્ય ગણીએ આ પદ્ધતિથી અને પછી એ બધા જ કાર્યોનો સરવાળો કરીએ. એટલે કે જો આપણે લિમિટ ડેલ્ટા R' ટેન્ડ્સ ટુ 0 અત્યંત સૂક્ષ્મ લઈએ તો એ સરવાળો સંકલનમાં પરિણમે. તો હવે આપણે અહીંયા આગળ લિમિટ ડેલ્ટા R ટેન્ડ્સ ટુ 0 લઈએ અને R' જે છે એની લિમિટ અનંત થી R સુધી ની લઈ લઈએ અને સંકલનમાં આને રજૂ કરીએ. તો W બરાબર સંકલન અનંત થી R dW બરાબર હવે આ મૂલ્ય મૂકી દઈએ dW નું તો કે -Q/4πε0 અચળ છે એટલે સંકલનની બહાર લીધું. સંકલન અનંત થી R 1/r² dr'. 1/r² નું સંકલન થશે -1/r'. તો આપણને અહીંયા જવાબ મળ્યો -Q/4πε0 as it is. સંકલન 1/r² dr' એનો જવાબ મળ્યો આપણને -1/r'. લિમિટ મૂકી અનંત થી R સુધી. હવે લિમિટ અહીંયા આગળ આપણે ગોઠવી દઈએ
તો માઇનસ નિશાની અંદર લઈએ તો પ્લસ થઈ જશે q/4πε0. પહેલા અપર લિમિટ એટલે r' બરાબર r માઇનસ લોઅર લિમિટ એટલે r' બરાબર અનંત. 1 અનંત એટલે શૂન્ય થઈ જશે. તો આપણને જવાબ મળ્યો એના બરાબર q/4πε0r. એટલે કે સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ સમીકરણ એ q વિદ્યુત ભારે P આગળનું આપેલું સ્થિતિમાન કહેવાય અથવા તો q વિદ્યુત ભારનું P પાસેનું સ્થિતિમાન છે. તો અહીં તમે જુઓ કે q વિદ્યુત ભારને લીધે P આગળનું સ્થિતિમાન આપણને મળ્યું v r અંતરે બરાબર q/4πε0r. 1/4πε0 ને તમે k પણ લખી શકો તો kq/r. તો અહીં તમે જોઈ શકો છો કે બિંદુવત વિદ્યુત ભારનું r અંતરે વિદ્યુત ક્ષેત્ર એનું આપણે સૂત્ર પહેલા ચેપ્ટરમાં મેળવ્યું હતું. એ આવ્યું હતું kq/r². મતલબ કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ 1/r² પ્રમાણે બદલાય છે, જ્યારે વિદ્યુત સ્થિતિમાન જે છે એ 1/r પ્રમાણે બદલાય છે. હવે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રમાં જો આ q જે છે એ ધન હોય તો સ્થિતિમાન ધન મળે, અને q જો ઋણ હોય તો સ્થિતિમાન ઋણ મળે આપણને. ક્લિયર મિત્રો? સમજ પડી એકદમ?